માંડવી નગરપાલિકા પ્રથમ સામાન્ય સભા યોજાઈ, જેમાં પાલિકા પ્રમુખ તરીકે અમીષાબેન રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોદરિયા નિમાયા। માંડવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ આજે પાલિકા સભાખંડમાં નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની ગાઈડલાઈન અનુસાર સુરત જિલ્લાના મહામંત્રી ઝોન પ્રભારી જગદીશ પારેખ મેન્ડેટ લઈને આવ્યા હતા અને આ મેન્ડેટ તેમણે વાંચી સંભળાવી વિવિધ હોદ્દેદારોની નામની જાહેરાતો કરી હતી, જેમાં પ્રમુખ તરીકે અમીષાબેન રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ તરીકે સુનિલભાઈ રબારી, શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ ચૌધરી તેમજ દંડક પિનાલીબેન ઉપાધ્યાયના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, માંડવી સુરત જિલ્લા મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, રોહિતભાઈ પટેલ, માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સુરમાંજી, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તથા પાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પ્રમુખ, ઉપપ્રમુખ તથા વિવિધ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। નગરપાલિકાના હોલમાં મામલતદારના માંગરોળ હિતેશભાઈ વી ચાવડાના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અમીષાબેન રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોદરિયાની નિમણૂક કરવામાં આવી હતી। આજ રોજ માંડવી નગરપાલિકાની પ્રમુખ, ઉપપ્રમુખની વરણી અંગેની એક ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી, જેમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ તથા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ જિલ્લા અધ્યક્ષ એવા ભરતભાઈ રાઠોડ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ પ્રદેશમાંથી મેન્ડેટ લઈને જિલ્લાના પદાધિકારી એવા જગદીશભાઈ પારેખ સાહેબ, અંકુરભાઈ દેસાઈ તેમજ રોહિતભાઈ પટેલ તેઓ મેન્ડેટ લઈને આવ્યા હતા અને પ્રમુખ તરીકે અમીષાબેન રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ અટોદરિયાજી, કારોબારી અધ્યક્ષ તરીકે સુનિલભાઈ રબારી તેમજ શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ ચૌધરી અને દંડક તરીકે પિનાલીબેન ઉપાધ્યાયના નામોની જાહેરાત કરી હતી અને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની સવિશેષ ચૂંટણી પણ આ સામાન્ય સભામાં કરવામાં આવી, જેમાં અમીષાબેન રાઠોડની પ્રમુખ તરીકે તેમજ પ્રવીણસિંહ અટોદરિયાજીની ઉપપ્રમુખ તરીકે વરણી। અમરસિંહ ચૌહાણ, માંડવી।